સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા। 9,000 બેલેટ અને 6,000 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે। ઈવીએમ ખોટકાય તો 15% મશીન રિઝર્વ રાખવામાં આવશે। સીસીટીવી કેમેરાથી સ્ટ્રોંગ રૂમમાં ચાંપતી નજર છે। TNTV સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો 30 વોર્ડ માટે 120 જેટલી જે બેઠકો છે તેના પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી TNTV સ્કૂલમાં જે સ્ટ્રોંગ રૂમ છે તે અહીં ઊભો કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો વોર્ડ નંબર 13 એટલે કે વાડી ફળિયા, નવાપુરા, બેગમપુરા, સલાબતપુરાના તમામ જે વિસ્તાર છે તેના જે ઈવીએમ મશીન છે તે આ સ્ટ્રોંગ રૂમની અંદર મૂકી દેવામાં આવ્યા છે। જે મુખ્ય જે પ્રવેશદ્વાર છે તેની બહાર આ રીતે તાળું મારી દેવામાં આવ્યું છે અને અહીં સીલ મારી દેવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન આચરે તે માટે અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત જે સ્ટ્રોંગ રૂમ છે તેની બહાર આ રીતે સીસીટીવી કેમેરા પણ મૂકી દેવામાં આવ્યા છે। તેનું કંટ્રોલ યુનિટ જે મુખ્ય ચૂંટણી અધિકારી છે તેની ચેમ્બરમાં મૂકી દેવામાં આવ્યું છે। તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। આ વખતે 9,000 બેલેટ અને 6,000 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે। જો ક્યાંય ઈવીએમ મશીન ખોટકાશે તો 15% રિઝર્વ જે ઈવીએમ મશીન છે તે રાખવામાં આવી રહ્યા છે। પોલીસકર્મી અને ચૂંટણી અધિકારીની જે ટીમ છે તે ટીમ અહીં તૈનાત જોવા મળી રહી છે। ઇલેક્શનના આગલા દિવસે આ તમામ જે ઈવીએમ મશીન છે તે જે તે બૂથ ઉપર ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવશે। જો કે તે પહેલાં અહીં જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં ઈવીએમ મશીન જે છે તે અહીં મૂકી દેવામાં આવ્યા છે અને મુખ્ય જે દ્વાર છે તે સીલ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અને હવે વાત કરીશું